ગુડ મોર્નિંગ મિત્રો, ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં હું ગોલાણી આરતીબેન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય છે ગણિત, ધોરણ 5, ચેપ્ટર 5, તે સરખું દેખાય છે। અહીંયા આપણે જુદા જુદા ચિત્રો આપેલા છે અને તે સરખા દેખાય છે કે નહીં તે આપણે જોઈશું। તેમાં ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ। શું કરવાનું છે કે રંગનું એક ટીપું લેવાનું છે અને એનાથી આપણે એક પેટર્ન એટલે કે ભાત તૈયાર કરવાની છે। મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો। જો અહીંયા પેટર્ન એ અને પેટર્ન બી આપણને બે આપેલી છે। હવે એમાં વચ્ચે એક કલરનું ટપકું મૂકવાનું છે અને પછી જે આપણું કાગળ હોય એને ઘડી કરવાની છે એટલે કે વાળવાનું છે। એનાથી જે કાંઈ ચિત્ર બને તે તમારે જોવાનું છે। તમારી પેટર્ન બનાવો। સૌપ્રથમ કાગળનો એક ટુકડો લો, તેને અડધો ગળી કરો, ગળી એટલે કે વાળો, અડધો વાળો। ગળીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો। શું કરવાનું છે, પછી તમે જ્યાંથી વાળેલું હોય ત્યાં વચ્ચોવચ્ચ રંગનું એક ટીપું મૂકવાનું છે। તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જશે। શું કહે છે, હવે એને તમે 2 વાર વાળો, 2 વાર વાળી અને કાગળને ઘડી જે તમે જે વચ્ચે લીટી પાડી હોય એને ફૂલ દબાવો એટલે રંગનું ટીપું હોય કેવું થાય તો બધી બાજુ ફેલાઈ જાય। તેને ખોલો અને જુઓ એક સુંદર પેટર્ન તૈયાર। અહીંયા જુઓ તમને ચોરસ જે દેખાય છે ચોકડી એ રીતે પેટર્ન તૈયાર થઈ જશે। તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય। શું કહે છે, એમ કે તમે પછી પેટર્નને એવી રીતે કાપો કે એને દર્પણમાં તમે મૂકો એટલે એ ચિત્ર આખું તમને દેખાય અને આમ તમે જુઓ તો એના 2 ટુકડા થઈ જાય। વચ્ચોવચ્ચ તમારે એવી રીતે કાપવાનું કે અરીસામાં જુઓ તો તમને ચિત્ર એમ કે પેટર્ન તમારી જે બની હતી એ આખી દેખાય અને આમ તમારે વચ્ચેથી 2 ટુકડા કરવાના। તમે કેટલી રીતે તે કરી શકો છો, પછી તમારે જોવાનું કે કેટલી રીતે તમે કાપીને એવી રીતે કરી શકો છો। ત્યાર પછી આગળ જુઓ, પેટર્ન જુઓ। અહીંયા આપણને પેટર્ન આપેલી છે એ આપણે જોવાની છે। એનો અડધો ભાગ સમાન છે કે નહીં તો આપણે સૌ પ્રથમ જોઈશું। તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગ વહેંચે છે, 2 અડધા ભાગમાં વહેંચે છે। તૂટક રેખા એટલે કે વચ્ચે જે ટપકા ટપકાવાળી રેખા રહી એને કહેવાય તૂટક રેખા। એટલે કે આ જે તૂટક રેખા રહી એ જે ચિત્ર છે એને 2 અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરો ઢાંકે નહીં। એમ કે તૂટક રેખાથી તમારે એ ચિત્રને વાળી દેવાનું છે। તો તમે જોઈ શકો કે સામેવાળો ભાગ અને આ ભાગ બંને સરખા નથી। જો બંને ભાગ એકાબીજાને પૂરેપૂરા ઢાંકી દે તો બંને ભાગ સરખા હોય, પરંતુ જો બંને ભાગ એકાબીજાને પૂરેપૂરા કવર ન કરે એટલે કે ઢાંકી ન શકે તો બંને ચિત્ર અલગ હોય। આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને। આપણે જો 2 ચિત્ર આપેલા છે, એક બાજુ ચિત્ર આપ્યું છે એ ચિત્રને બીજી બાજુના ચિત્રમાં અડધું વાળેલું છે તો આપણે જોઈ શકીએ કે ઉપર જે માથાવાળા ભાગ છે એ બધા જુદા જુદા છે, જુદા જુદા રંગના દેખાય છે આપણને, એટલે કે બધાના માથા બહાર રહે છે। એટલે બંનેને અડધા ચિત્રને વાળવાથી
બંને અલગ તરી જાય, એમ કે સમાન નથી. હવે બીજી બાજુ જુઓ. જો તમે તેને તૂટક રેખાઓથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બને. એમ કે હવે બીજો આકાર તમે જુઓ. અહીંયા નીચે આપણને આકાર બીજો આપેલો છે ત્રિકોણનો. આપણે જોઈ શકીએ કે એ ત્રિકોણને આપણે જો વચ્ચે આપણને તૂટક રેખા આપેલી છે. એ તૂટક રેખાથી આપણે વાળીએ એટલે આ બાજુ આપણને ચિત્ર આપેલું છે કે વાળીએ એટલે કઈ રીતે વળે. તો જો મીંડું છે એ મીંડા ઉપર આવી જાય અને ત્રિકોણ છે એ ત્રિકોણ ઉપર કમ્પ્લીટ આવી જાય અને ઉપરનું જે ગોળ છે એ અડધું ગોળ થઈ જાય અને એને તમે અરીસામાં જુઓ એટલે કમ્પ્લીટ આખું ચિત્ર તમને ત્રિકોણનું દેખાય. હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો. આગળના પાના પર બાળકોને એ સમજાવવાની જરૂર છે કે આકારમાં ગમે તેવી સંમિતતા કેમ ન હોય પણ રંગનું સંયોજન ચિત્રને સંમતિ બતાવે છે. એમ શું કહે છે? એમ કે તમારે ચિત્ર ભલે ગમે એવું તમને આપ્યું હોય પણ રંગ ઉપરથી તમને ખબર પડી જાય કે એ ચિત્ર અડધું અરીસામાં જોતાં એવું ને એવું સંમિતતા એની દેખાય છે કે નહીં. બાળકોને આકારો અને રંગો બંને પર આધારિત સંમિતતા શોધવા માટે પ્રેરિત કરો. ઉપર આપણે જોઈ શકીએ કે સ્ટારનું ચિત્ર આપણને આપેલું છે કે સ્ટારને આપણે બરોબર વચ્ચે અડધેથી વાળીએ તો એના જેવો સ્ટાર દેખાય કે નહીં. ત્યાર પછી આ બાજુ આપણને બેગનું ચિત્ર આપેલું છે. બેગમાં પણ આપણે વચ્ચેથી અડધો અડધ તૂટક રેખા આપેલી છે તો એને આપણે વાળવાથી કમ્પ્લેટ તેના જેવું દેખાય કે નહીં તે આપણે જોવાનું ખરે. ત્યાર પછી આગળ પેજ જોઈશું. તૂટક રેખાથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? અહીંયા આપણને કેટલાય ચિત્ર આપેલા છે. તમે જોઈશો કે નંબર 1થી તો નંબર 15 સુધી કમ્પ્લીટ આપણને જુદા જુદા ચિત્ર આપેલા છે અને એ ચિત્રમાં વચ્ચે તૂટક રેખા દોરેલી છે. તો એ તૂટક રેખાને આપણે અરીસો તૂટક રેખા પર અરીસો એટલે કે દર્પણ રાખતા તેના જેવું દેખાય કે નહીં એટલે કે એની સંમિતતા છે કે નહીં તે આપણે જોવાનું છે. તો મેં અહીંયા દર્પણ મૂકતા અમુક ચિત્રો એવા જોયા કે એના જેવા સેમ દેખાય છે. નંબર 1, 4, 5, 7 મેં અહીંયા ગોળ કરેલું છે. ત્યાર પછી 13 નંબર અને 15 નંબર. આટલા ચિત્રો એવા છે કે જેમાં દર્પણ મૂકતા તે ચિત્ર પહેલાંના ચિત્ર જેવું સમાન દેખાય છે. તો મિત્રો અહીંયા તમારે પણ દરેક ચિત્ર ઉપર દર્પણ રાખી અને જોવાનું કે તે ચિત્ર પહેલાં જેવું દેખાય છે કે નહીં. ત્યાર પછી આગળ જોઈશું પેજ નંબર 74. અહીં કૂતરાનું એક ચિત્ર છે. આ તમને નીચે જે દેખાય છે ને ઘોડી જેવું એ કૂતરાનું ચિત્ર છે. આગળ તમે જોઈ શકશો કે એનું આંખ અને મોઢા જેવું દેખાય છે અને ઉપર કાન છે નાનો એવો. તો અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને ત્રુટક રેખા પર મૂકો તો રેખાની જમણી બાજુ તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે. શું કહે છે? એમ કે તમારે એના મોઢા આગળ અહીંયા આપણને ત્રુટક રેખા દોરેલી આપી છે. એમ કે એ ત્રુટક રેખા ઉપર તમે દર્પણ મૂકશો તો બાકીનો ભાગ ઢંકાઈ જશે અને જે એનો આ બાજુનો ભાગ મોઢા બાજુનો ભાગ રહ્યો એના જેવું તમને સામે બીજું ચિત્ર દેખાશે. એટલે એ ચિત્ર કેવું દેખાય? તો કે દર્પણ મૂકતા આકૃતિ એ અહીંયા જે આપણે છે ને એના જેવું તમને ચિત્ર દેખાશે. તો આ પ્રવૃત્તિ પણ આપણે ઘરે કરી શકીએ. ત્યાર પછી છે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. આ બાજુ આપણને સફેદ ખાનામાં આકૃતિ દર્શાવેલી છે. તમે કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલા આકાર દેખાશે? એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે? અહીંયા આપણે શું કરવાનું છે? એમ કે આકૃતિ બીમાં આડી અને ઊભી બે તૂટક રેખા આપણને આપી છે. આપણે જોઈ શકીએ કે અહીંયા ચોરસમાં સરવાળા જેવી આડી અને ઊભી બે તૂટક રેખા આપી છે. તે પ્રમાણે આપણે દર્પણ મૂકશું.
અને બાજુમાં છે એ મુજબ એનું ચિત્ર દેખાશે. તમારે શું કરવાનું કે એક અરીસો લેવાનો અને ત્રુટક રેખા ઉપર એવી રીતે મૂકવાનો, બે બાજુ મૂકી જવાનું. પહેલાં ઊભો મૂકવાનો અને પછી આડો મૂકવાનો. એ મૂકતા તમને કઈ બાજુથી જોતા આકૃતિ બી જેમ દેખાય છે તે તમારે જોવાનું રહેશે. ત્યાર પછી આગળ જઈશું. હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાશે. શું કરવાનું છે આપણે? એમ કે હવે ચિત્ર ખાનામાં જો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે, આપણે એમાં ત્રુટક રેખા જાતે દોરવાની છે. આપણને ત્રુટક રેખા આપેલી નથી. આપણે દરેક આકૃતિમાં ત્રુટક રેખા મૂકીને જોવાનું કે તે ત્રુટક રેખા ઉપર દર્પણ મૂકતા ચિત્ર તેના જેવું જ દેખાય છે કે નહીં. આપણને આ બાજુ ચિત્ર આપેલું છે, એના જેવું આપણે ચિત્ર જોવા માટે શું કરશું? તો મેં અહીંયા જો ચિત્રમાં તમને ત્રુટક રેખા દોરેલી બતાવેલી છે. એ પ્રમાણે તમે ત્રુટક રેખા ઉપર અરીસો મૂકશો એટલે સામેના ભાગમાં તમને જે સીમાં ચિત્ર આપેલું છે તેના જેવું જ ચિત્ર જોવા મળશે. ત્યાર પછી નીચે પણ આપણને કૂતરાનું ચિત્ર આપેલું છે, એમાં આપણે ચિત્ર ડી જેવું જોવા માટે શું કરીશું? તો ત્રુટક રેખા દોરવાની છે. તો ત્રુટક રેખા દોરવા માટે જો મેં કૂતરાના ગળા ઉપર આડી ત્રુટક રેખા દોરેલી છે. તમે એવી રીતે ત્રુટક રેખા દોરી અને એ ત્રુટક રેખા ઉપર અરીસો મૂકશો એટલે ડી જેવું જ ચિત્ર તમને જોવા મળશે. ત્યાર પછી આપણે ઈ ચિત્ર જોવાનું છે કે ઈ ચિત્ર જેવું ચિત્ર જોવું હોય આપણે અરીસામાં તો કઈ જગ્યાએ ત્રુટક રેખા દોરવી પડશે? તો કે કૂતરાના ગળા ઉપર. જો તમે જોઈ શકો છો મેં ઉપર કૂતરાના ગળા ઉપર આડી ત્રુટક રેખા દોરેલી છે. તમારે એવી રીતે ત્રુટક રેખા દોરી અને અરીસામાં જોવાનું કે આકૃતિ ઈ જેવું ચિત્ર દેખાય છે કે નહીં. ત્યાર પછી એફ આપેલો છે, એમાં પણ આપણે ઊભી ત્રુટક રેખા દોરેલી છે. ઉપરથી એવી રીતે લેવાની એના પગ સુધી. જો બાજુમાં એક ખોટી ત્રુટક રેખા થઈ ગઈ છે ને, એમએસએજ નાની ચોકડી મારેલી છે એ નહીં, પણ એની બાજુમાં જે ત્રુટક રેખા છે એવી આપણે સીધી લાઈન દોરવાની રહેશે અને એના ઉપર તમારે અરીસો મૂકી અને જોવાનું કે તેના જેવી ચિત્ર બાજુમાં એફ આપેલું છે તેના જેવું ચિત્ર દેખાય છે કે નહીં. ત્યાર પછી આગળ જોઈશું. બીજું છે વેકીએ લાલ અને સફેદ આકારો બનાવ્યા છે. સફેદ ખાનામાં એવી રીતે રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય. એમ કે અહીંયા વેકીએ જુદા જુદા લાલ અને સફેદ આકાર બનાવ્યા છે, એને વચ્ચે લીટી કરેલી છે અને જોયું છે કે જુદા જુદી રીતે એને બનાવેલું ચિત્ર આકૃતિમાં છે એવું બાજુમાં રહ્યું એવું જોવું હોય તો કઈ જગ્યાએ એને ત્રુટક રેખા કરવી પડે એ તમારે ત્રુટક રેખા હોમવર્કમાં જાતે કરવાની રહેશે. ચિત્ર એમાં તમને ઉદાહરણ પ્રમાણે આપેલું છે એ મુજબ તમારે હોમવર્કમાં બી, સી, ડી અને ઈ કરવાના રહેશે. બાજુમાં આપણને આકૃતિ આપેલી છે એ મુજબ એ ચિત્રને જોવું હોય તો ત્રુટક રેખા કઈ જગ્યાએ કરવી પડશે એ તમારે કરવાનું છે અહીંયા. ત્યાર પછી આગળ જોઈશું. અડધો આંટો ફેરવો. અડધો આંટો એટલે શું? એક તૃતીયાંશ આંટો એટલે શું? અડધો આંટો એટલે કે એક દ્વિતીયાંશ આંટો. તો અહીંયા શું છે? અડધો આંટો ફેરવો. અહીંયા આપણને એક રાજાની વાર્તા આપેલી છે. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો, કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી જ હતી. અહીંયા જો આપણને રાજાની તિજોરી આપેલું છે કે એમાં ગોળ ચક્કર છે, એમાં જુદા જુદા રંગ છે. એમ કે રાજા ખૂબ પરેશાન હતો. શું કામ? કે કોઈ હતું એવો ચોર કે જે તેની તિજોરીમાંથી રોજ ચોરી કરી જતું હતું. એનાથી રાજા ખૂબ પરેશાન હતો. એની તિજોરી કેવી હતી? તો અહીંયા આપણને જે રાઉન્ડ આપેલું છે એવું એનું હેન્ડલ હતું, એમ કે ગોળ હતું.
તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી અને હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. એમ કે તિજોરીનો હાથો કેવો હતો કે એને અડધી ફેરવો એટલે ખુલી જાય, ફરીવાર તમે અડધી ફેરવો એટલે બંધ થઈ જાય. એટલે રાજાને ખબર જ નહોતી પડતી કે ક્યારે ખુલ્લી છે અને ક્યારે બંધ છે. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો? શું કહે છે? રાજા કેટલી વાર આને બંધ થઈ ગઈ છે એમ સમજી અને ખુલ્લી મૂકીને જતો રહેતો હતો. તમે આનું કારણ શું છે એ સમજી શકો છો? જો અહીંયા તમને બંનેના ચિત્ર આપેલા છે. ખુલ્લી રાખે તોય એવી જ દેખાય છે અને બંધ કરે તોય એવી જ રીતે દેખાય છે. એમ કે ખુલ્લી હોય તો કાંઈ ફરક નથી પડતો અને બંધ હોય તો પણ ખબર ના પડે. તો એમ કે આના માટે શું કરવું? તો રાજા ખૂબ પરેશાન હતો. તો આગળ જોઈશું. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ કઈ સમજાવી. રાજાની એક પુત્રી હતી જે ખૂબ જ હોશિયાર હતી અને એક યુક્તિ કરી એમ, જે તેને ખૂબ જ ગમી. તેને એટલે કે રાજાને, એમ કે એ છોકરીએ એને યુક્તિ બતાવી એ રાજાને ખૂબ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. હવે રાજાને મૂંઝવણ થતી ન હતી કે હવે કોઈ ચોરી કરી જશે એવો એને ડર ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? આપણે ચિત્રમાં જોઈએ એટલે ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય કે એની હોશિયાર પુત્રીએ શું યુક્તિ બતાવી હતી કે એક ટપકું ઉપર કરી દીધું અને એક ટપકું નીચે કરી દીધું અને રાજાને કહ્યું કે જ્યારે ટપકું ઉપર જાય ત્યારે તિજોરી ખુલશે અને એ જ ટપકું જ્યારે નીચે આવશે ત્યારે તિજોરી બંધ થઈ જશે. રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગના ધાર પર એક ટપકું કરવા કહ્યું. અહીંયા પીળા રંગનો જે ધાર છે એના ઉપર એક ટપકું કર્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે. અહીંયા જો રાજા આગળ બીજી ઘણી બધી તિજોરીઓ છે તો એમ કે આપણે અનુમાન કરવાનું છે. તો શું કરવાનું? તો અહીંયા ચિત્રમાં તમારે પણ ટપકું મૂકવાનું છે. અહીંયા 4 તિજોરીના જુદા જુદા હાથા આપણને બતાવેલા છે. તો તમારે એમાં જુદી જુદી જગ્યાએ ટપકું મૂકવાનું અને દર્શાવવાનું કે કઈ બાજુ રાખવાથી તિજોરી બંધ થાય છે અને કઈ બાજુ રાખવાથી તિજોરી ખુલી જશે. એ નક્કી થાય એ પ્રમાણે તમારે 2 ટપકા કરવાના રહેશે. ત્યાર પછી આગળ, આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા માટે તમે શું કરશો? ઉપર આપણે જે ચિત્ર આપ્યા છે એમાંથી આપણે ઉકેલવા માટે શું કરશું? તો કે ટપકું મૂકશું કે એ ટપકું કઈ જગ્યાએ હોય ત્યારે તિજોરી બંધ થશે અને કઈ બાજુ હોવાથી તિજોરી ખુલી જશે. ત્યાર પછી અડધો આંટો ફેરવવાથી એમનું એમ કે અડધો આંટો ફેરવવાથી એમનું એમ રહે એવા કયા ચિત્ર છે નીચેના આપણે જોવાના છે. અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય? આપણે અડધો આંટો એટલે શું? 1/3 આંટો એટલે શું? 1/4 આંટો એટલે શું? 1/6 આંટો એટલે શું? અગાઉ વિડીયો મેં તમારો લીધો ત્યારે વિડીયોમાં તમને બતાવેલું છે એ પ્રમાણે તમારે અડધો આંટો ફેરવીને એના એ જ જેવું ચિત્ર દેખાય તે તમારે જોવાનું રહેશે. અડધો આંટો એટલે શું? કે જો અહીંયા આપણને આકૃતિમાં બતાવેલું છે કે છોકરો ઊંચા હાથ રાખીને ઊભો છે. હવે એ જ છોકરો જ્યારે અડધો આંટો ફરે એટલે આ બાજુ ચિત્રમાં આપણને ઊંધો દર્શાવેલો છે કે એ છોકરો અડધો આંટો ફરી ગયો. તો અહીંયા આપણે ચિત્રમાં ચોરસ, લંબચોરસ, ગોળ આ બધા એવા છે કે જેને અડધો આંટો ફેરવવા છતાં એનો એવો જ આકાર દેખાશે. બાકીના ચિત્રો તમારે અહીંયા જોવાના રહેશે કે કેવા દેખાય અડધો આંટો ફેરવતા. ત્યાર પછી આગળ જઈશું. તે બતાવવું તમારા માટે અઘરું છે. હવે એ તમારે બતાવવું હોય તો તમારા માટે અઘરું કહેવાય ન કહેવાય? જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે એમ કહેતા હોય કે હા એ દર્શાવવું અઘરું છે તો એનો અનુમાન ચકાસવા માટે પણ એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો છો તે આપેલ છે. હવે તમારે જોવું હોય તો તમારે જોઈ શકો. તો કે કઈ રીતે? તો કોઈ પણ એક કાગળ લો, એક કાગળ પર તેને અંકિત કરો. શું કહે છે? એક તમારે કાગળનો ટુકડો લેવાનો છે અને બીજા કાગળ ઉપર એને મૂકવાનો છે.
હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. હવે તમારે વચ્ચે અંકિત રેખા દોરવાની છે, એટલે કે જે ચોરસ તમે બનાવ્યું એની ઉપર ત્રુટક રેખાથી ચોરસ કાગળ જે મૂક્યો એની પર એને ડિઝાઇન દોરવાની અને પછી એને અડધો આંટો ફેરવવાનો. તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકારની તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં. હવે તમારે જોવાનું કે તમે જ્યારે પહેલી વાર કાગળ મૂક્યો તો ત્યારે તમે કાગળ જે મૂક્યો તો એવો ને એવો અડધો આંટો ફેરવવાથી ફરીવાર એ ચિત્ર ઉપર આવી જાય છે કે નહીં, તો અડધો આંટો કહેવાય, નકર એને એના જેવું જેવું ન કહેવાય. ત્યાર પછી મહાવરો છે. મહાવરો મિત્રો આપણે અગાઉ વિડીયોમાં કરેલો છે, તમે આગળ જોઈ લેજો. દરેક મૂળાક્ષર ABCDના મેં તમને શીખડાવેલા હતા કે આ 26 મૂળાક્ષરોમાંથી કેટલા મૂળાક્ષરો એવા છે કે જે એના જેવા જેવા દેખાય છે. ત્યાર પછી બીજો મહાવરો પણ કરેલો છે, ત્રીજો મહાવરો પણ કરેલો છે અને ચોથો મહાવરો પણ કરેલો છે. અને અહીંયા ઉદાહરણ જે આપેલું છે તે પણ આપણે કરાવેલું છે. ત્યાર પછી આગળ જોઈશું. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે. અહીંયા આપણે ઘણા ખરા ચિત્રો આપેલા છે, એ ચિત્રો આપણે જોઈશું હોમવર્કમાં કે તમે એ ચિત્રને ફેરવતા એના એ જેવું ફરીથી દેખાય અડધો આંટો ફેરવતા એવા કેટલા ચિત્રો છે, તો એ તમારે જાતે જોવાનું રહેશે. જે ચિત્રો એના જેવા દેખાય એની ઉપર તમે રાઉન્ડ કરજો. આના માટે તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું રહેશે, તો નોટબુકમાં ના લખો તો ચાલશે. ત્યાર પછી આગળ જોઈશું પ્રવૃત્તિ છે. તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. પવનચક્કી આપણે જોઈ છે ને કે પવન આવે એટલે ફૂલ ફરતી હોય એને શું કહેવાય? ફરફર્યું આપણે જેને કહીએ એને કે પવનચક્કી. અને ઘણીવાર તમે જોયો છો ને ઉપર મોટી મોટી પવનચક્કી બનાવેલી, એના કેવડા મોટા મોટા પાંખિયા હોય એને કહેવાય પવનચક્કી. અને નાના છોકરાઓ તમે જોવો છો ને ફરફરિયા બનાવે, પવનથી ફરે એને કહેવાય ફરફરિયા. હવે એના જેવું આપણે રમકડું બનાવવાનું છે. ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. કાગળનો એક ટુકડો લો. આ મિત્રો તમારે પ્રવૃત્તિ ઘરે કરવાની છે. એક કાગળનો ચોરસ ટુકડો લેવાનો છે, તેની ચિત્રમાં દર્શાવેલ મુજબ ગળી કરો. એટલે કે ચિત્રમાં જે એક ભાગ વાળેલો છે એવી રીતે વાળી અને જોવાનું છે. ત્યાર પછી ત્રીજું, કાગળને વાળી ભાગને કાપી નાખો. હવે તમે જે કાગળનો ભાગ વાળેલો છે નીચે વધેલો ભાગ છે એને તમારે કાપી નાખવાનો છે. હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે. હવે તમે જોઈ શકો કે કાગળનો ટુકડો કેવો થઈ ગયો? ચોરસ, કેમ કે વધારાનો ભાગ હતો એ આપણે કાપી નાખ્યો. તેને લાલ રેખા પર ગળી કરો અને પછી ગળી ખોલો. હવે તમે એને શું કરવાનું કે લાલ રેખા ઉપર એને વાળવાનો અને પછી પાછું ખોલી નાખવાનો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. હવે જો તમે જોઈ શકો કે ચારે બાજુ વાળી અને કેવું બનાવેલું છે, અને પછી વચ્ચે તમારે શું કરવાનું? એક ગોળ વર્તુળ દોરવાનું. પાંચમું, વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. હવે તમારે શું કરવાનું છે કે એ ભાગને વર્તુળ સુધી કાપી લેવાના છે. છઠ્ઠું છે, કાગળ આના જેવો દેખાશે. એમ કે તમે કાપી નાખો એટલે કાગળ કેવો દેખાશે તમે બાજુમાં જોઈ શકો છો. આકૃતિમાં બધી બાજુ કાપેલો છે. ત્યાર પછી છઠ્ઠું છે, એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. તમને અહીંયા દેખાય છે કે જો ઉપર ગોળ ગોળ ટપકા છે ચિત્ર 6માં, એવી રીતે તમારે એક ટાંકણીથી એના ઉપર કાણા પાડવાના છે. સાતમું, હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા ખૂણા એકબીજા પર આવે. હવે કાગળને એવી રીતે તમારે વાળવાનો ખૂણાને કે બધા ખૂણા એકબીજા ઉપર આવે. આપણને છઠ્ઠામાં ચિત્ર 6માં દર્શાવેલું બતાવેલું છે કે કઈ રીતે એને વાળવાનો છે. એવી રીતે આપણે વાળવાનો કે બધાનો ખૂણો એક સાથે એક જગ્યાએ અડતો હોય. સાતમું, હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે. હવે જે તમે કાણા પાડ્યા છે ને એ બધા એકબીજા ઉપર આવે એવી રીતે તમારે આને વાળવાનું રહેશે. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી
દાંડી પર લગાવી દો। હવે તમારે શું કરવાનું, બધા કાણા એક સરખા એક હારે ભેગા થયા એની ઉપર ટાંકણી તમારે મારી દેવાની અને પછી એની ઉપર દાંડી લગાવી દેવાની। દાંડી એટલે કે એવું હાથું ફરફરિયું પકડી શકાય એવું। તમારી પવનચક્કી તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે। હવે તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ। તમારે જોવાનું કે હવે એને લઈને તમારે દોડવાનું, એટલે પવન આવે સામી દિશામાં એમાં ભરાય એટલે એ ફરે ફરફરિયું। તમારી પવનચક્કી એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે। હવે તમારે શું જોવાનું છે કે તમારી જે પવનચક્કી તમે તૈયાર કરી એને એક ચતુર્થાંશ ભાગમાં તમે ફેરવો। તમને અગાઉ વિડીયોમાં મેં બતાવેલું છે કે એક ચતુર્થાંશ એટલે શું, કઈ રીતે ફરવું, એને એક ચતુર્થાંશ ભાગ કહેવાય। તો એ રીતે તમારે જોવાનું કે પહેલાં જેવી દેખાય છે કે નહીં। ત્યાર પછી ચોથા ભાગ ફેરવો। ચોથો ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ। અહીંયા જો આપણને બાળકનું ચિત્ર આપેલું છે અને એક ચતુર્થાંશ ભાગમાં બાળક ફરે છે તેવું પણ દેખાય છે। આ પંખાને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલાં જેવો દેખાશે। અહીંયા આપણે જોઈ શકીએ કે આપણને બતાવ્યો છે પંખો વચ્ચે ચિત્રમાં, અને એક ચતુર્થાંશ જેવો ફેરવવાથી કેવો દેખાય એ તમને નીચે બાજુમાં ચિત્ર આપ્યું છે કે એક ચતુર્થાંશ, તો પહેલાં જેવો દેખાય છે કે નહીં તે તમારે જોવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈશું। આ પંખો પણ એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલાં જેવો દેખાશે। પીળા ચોરસમાં ચિત્રો બનાવો। શું કહે છે, અહીંયા આપણને પંખો આપેલો છે, પંખાનું ચિત્ર આપેલું છે। તમારે શું કરવાનું છે કે આ પંખાને આપણે એક ચતુર્થાંશમાં ફેરવવાનો છે અને કેવો દેખાય એ બાજુમાં આપણને જે પીળા રંગનું ચોરસ આપેલું છે એમાં તમારે દર્શાવવાનું છે। તો તમે જોઈ શકો કે એક ચતુર્થાંશમાં ફેરવતા વાદળી ભાગ પીળો અને પીળો ભાગ વાદળી થઈ જાય, બરાબર। પીળો ભાગ વાદળીમાં અને વાદળી ભાગ પીળા ભાગમાં આવી જશે। તો તમારે અહીંયા એક ચતુર્થાંશમાં કેવી રીતે બનશે એ તમારે ચિત્ર દોરવાનું રહેશે। ત્યાર પછી મહાવરો છે। મહાવરો એ નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે, ખરાની નિશાની કરો। એમ કે નીચે આપણને જે આકારો જુદા જુદા આપેલા છે અને એક ચતુર્થાંશમાં ફેરવવાથી કેવો દેખાય, પહેલાં જેવો જ દેખાય તો ખરાની નિશાની કરવાની, એ આપણે કરવાનું છે। ત્યાર પછી નીચે છે તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો। એમ કે અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો ન દેખાય તો એની ઉપર ખોટાની નિશાની કરવાની। એમાં પેલું આપણને ત્રિકોણ આપેલું છે, એ ત્રિકોણને ફેરવતા અડધો આંટો ફેરવતા કેવું દેખાય એ તમે જોઈજો। અગાઉ તમને વિડીયો મેં બનાવેલો છે, એમાં અડધો આંટો ફેરવતા ત્રિકોણ કેવું દેખાય એ આપણે બતાવેલું છે। અડધો આંટો ફેરવો એટલે કે જે ચિત્ર હોય એ કેવું થઈ જાય, ઊંધું થઈ જાય। તો તમારે ખરાની નિશાની આવે કે ખોટાની નિશાની તમારે જોવાનું રહેશે। ત્યાર પછી આ બાજુ આપણને બીજું ચિત્ર આપેલું છે, ઘર જેવું છે। તેમાં ઘણી બધી આકૃતિઓ આપેલી છે અને તેને એક ચતુર્થાંશમાં જો તમે જોઈ શકો કે આમાં આપણને કેટલી આકૃતિઓ આપેલી છે, 3, 4, 5, 6, 7 અને 8 આકૃતિઓ આપેલી છે। તો કે તેને એક ચતુર્થાંશમાં ફેરવતા પહેલાં જેવી જ દેખાય છે તો ખરાની નિશાની કરવાની, અને અડધો આંટો ફેરવતા એના એવી ન દેખાય તો એના ઉપર આપણે ખોટાની નિશાની કરવાની રહેશે। આ પ્રવૃત્તિ તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે। તમે અહીંયા જોઈ શકો પાઠ્યપુસ્તકમાં તમે ખરો કે ખોટાની નિશાની કરીને આગળ કરી શકો। એના માટે તમારે નોટબુકમાં ચિત્ર દોરીને કરવાની જરૂર નથી। ત્યાર પછી આગળ જોઈશું। આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે એ રીતે બદલો અને પ્રયત્ન કરો। અહીંયા આપણને જુદા જુદા આકારો આપેલા છે। એમાં શું કહે છે એમ કે અહીંયા તમને જો એક ગોળ છે, ગોળ ઉપર ચોરસ આપેલું છે કે તમારે એને એવી રીતે બદલવાના છે એ આકારને કે તમે એનો અડધો ભાગ કરો, અડધો આંટો એને ફેરવો તો એના જેવો ને જેવો દેખાય। તો પહેલાંમાં જે ચોરસ છે એ ચોરસને આપણે નીચે દોરીએ તો એને આપણે
ફેરવતા એના જેવો આકાર દેખાય. ત્યાર પછી બીજું ચોરસ આપણે જોઈ શકીએ. એમાં ટપકા છે જુદા જુદા. એમાં ટપકું છે, એના સામે વાદળી ટપકું તમે કરી દેશો તો એના જેવું દેખાશે. ત્યાર પછી ત્રિકોણ છે. એ ત્રિકોણમાં તમે જોઈ શકો કે ઉપર ગોળ ટપકું છે, એના જેવું તમે સામે ગોળ ટપકું કરી નાખશો તો એના જેવું અડધો આંટો ફેરવતા દેખાશે. તે પ્રમાણે તમારે આકૃતિમાં ફેરફાર કરી અને એના જેવું દેખાય એ માટે પ્રયત્ન કરવાનો રહેશે. ત્યાર પછી સી છે. નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. નીચે આપણને જુદા જુદા ચિત્ર આપેલા છે. એક એમાં ત્રિકોણ છે, બીમાં ચોરસ છે, ત્યાર પછી લંબચોરસ છે અને ષટકોણ છે. તો આપણે આકૃતિમાં બતાવ્યું હતું કે એક ચતુર્થાંશ ફેરવવું એટલે કેટલું ફેરવવું ને અડધું ફેરવવું એટલે કેટલું ફેરવવું. તો આ ચારેય ચિત્ર ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ષટકોણ, આ ચારેયને તમારે એક ચતુર્થાંશમાં ફેરવતા કેવું દેખાય તે દોરવાનું છે HWમાં, અને અડધામાં ફેરવતા કેવું દેખાય તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ત્યાર પછી ઉપરના કયા આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? કયા આકારને અડધો ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? એમ કે નીચે આપણને જુદા જુદા ચિત્રો આપેલા છે. એમ કે એક ચતુર્થાંશમાં ફેરવતા એના જેવું નથી દેખાતું એ જોવાનું, ને અડધો આંટો ફેરવતા એના જેવું નથી દેખાતું એ આપણે જોવાનું છે. કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? જો અહીંયા આપણને ચિત્ર આપેલું છે, એમાં એક તૃતીયાંશ ફેરવવાનો છે પંખાને. કેટલો ફેરવવાનો છે? તો આપણે જોઈ શકીએ કે આકૃતિ એમાં રંગ સરખા છે. આકૃતિ એમાં રંગ એક સરખો જ છે એટલે એવો જ દેખાય. એને તમે ગમે એમ ફેરવો તો એના એક જેવો જ દેખાય. પરંતુ બીમાં રંગ જુદો છે. આપણે જોઈ શકીએ કે આકૃતિ બીમાં રંગ અલગ છે, એક પાંખિયાનો રંગ અલગ છે એટલે એના જેવો એને આપણે ફેરવીએ તો એના જેવો દેખાય નહીં. ત્યાર પછી ત્રિકોણ છે, એને એક તૃતીયાંશમાં ફેરવતો કેવો દેખાશે એ તમારે જાતે જોવાનું રહેશે. ત્યાર પછી આગળ આપણે વિડીયોમાં માહિતી આપેલી હતી તે પ્રમાણે તમારે આકારમાં ફેરવ્યા પછી અહીંયા લખવાનું છે કે એક તૃતીયાંશ બાજુમાં જે ત્રિકોણ છે એને એક તૃતીયાંશમાં ફેરવ્યા પછી કેવું દેખાય છે તે તમારે અહીંયા દોરવાનું છે. ત્યાર પછી આગળ છે છઠ્ઠો ભાગ ફેરવીએ. આપણે વિડીયોમાં અગાઉ બતાવેલું હતું કે છઠ્ઠા ભાગમાં ફેરવવું એટલે કઈ રીતે ફેરવવું, એક ષષ્ઠમાંશમાં ફેરવવું એટલે કેટલું ફેરવવું એમ. દરેક ભાગમાં 6 ભાગ છે. અહીંયા આપણે જોઈ શકીએ કે દરેક ભાગ તમે જોઈ શકો તો એના 6 ભાગ કરેલા છે. ષટકોણ કહેવાય એને. કઈ આકૃતિને છઠ્ઠા ભાગ ફેરવતા તેવો જ દેખાય છે? એવી કઈ આકૃતિઓ છે કે જેને છઠ્ઠો ભાગ ફેરવતા એવી ને એવી દેખાય છે તે તમારે જોવાનું છે. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. તમે છઠ્ઠા ભાગમાં આકૃતિઓ કોઈ પણ ફેરવો 6 ભાગમાં હોય તો એ એના જેવી દેખાય. તે તમે હોમવર્કમાં એકવાર ચેક કરી લેજો. ત્યાર પછી મહાવરો છે. નીચેના આકારો જુઓ, તેને એક તૃતીયાંશ ભાગ અને એક ષષ્ઠમાંશ ભાગમાં ફેરવતા કેવા દેખાશે તે દોરો. આ મિત્રો આપણે હોમવર્કમાં કરવાનું છે. અગાઉ તમને ના ખબર પડે તો વિડીયો જોઈ લેજો. આ દરેકનો વિડીયો મેં તમને બતાવેલો છે કે એ ચિત્રને તમે એક તૃતીયાંશ ભાગમાં એટલે કે ત્રીજા ભાગમાં ફેરવશો તો એ કેવું દેખાશે અને છઠ્ઠા ભાગમાં ફેરવશો તો કેવું દેખાશે તે તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈશું નીચેના આકારો જુઓ. અહીંયા આપણને જુદા જુદા આકારો આપેલા છે એ આપણે જોવાના છે. આ આકૃતિમાંથી જેમ કે એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાય અને તેમને નિશાનીમાં ખરું દર્શાવો. આ આકૃતિમાંથી જેમને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં હતી એવી ને એવી દેખાતી હોય તો એમાં ખરાની નિશાની આપણે કરવાની છે. રંગ અને આકાર બંને જોઈ અને ખરું કે ખોટું કરવાનું રહેશે. તમારે આમાં રંગ અને આકાર જુદા જુદા આપેલા છે એ જોવાનું અને પછી આપણે લખવાનું કે એક તૃતીયાંશ ફેરવવાથી
એના જેવું ને જેવું એટલે કે જે આકૃતિમાં રંગ જે જગ્યાએ છે એની એ જગ્યાએ એ રંગ આવે છે કે નહીં, પછી આપણે ખરું કે ખોટું કરવાનું રહેશે. એ આપણે હોમવર્કમાં કરીશું. ત્યાર પછી આગળ જોઈશું સી. પ્રયત્ન કરો કે નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાય. આપણે શું કરવાનું છે કે અહીંયા આપણને સી ઉપર એક ટપકું આપેલું છે. આકૃતિ આપણે જોઈએ કે એક ટપકું જ આપણને આપેલું છે. તો એના જેવા આપણે 2 ટપકા મેં આકૃતિમાં કરેલા છે, તમે જોઈ શકો છો કે વચ્ચોવચ્ચ 2 ટપકા એવા આપણે આકૃતિમાં કરી લઈએ તો એને આપણે 1/3 ભાગમાં ફેરવવાથી પહેલાં જેવું ને જેવું દેખાય છે. બાકીની આકૃતિઓ તમારે જાતે કરવાની છે. મેં તમને અહીંયા જેમ ટપકું આપેલા 2 એવી રીતે તમારે એવા ટપકા આપવાના કે જે 1/3 ફેરવવાથી પહેલાંના જેવું ને જેવું ચિત્ર દેખાય. આ પ્રકરણમાં આપણે આકૃતિઓ જ શીખવાની હતી, કોઈ દાખલા આવતા નથી. છતાં પણ મેં તમને અગાઉ દાખલા આપી અને 1/2 ફેરવવું એટલે શું, 1/3 ફેરવવું એટલે શું, 1/4 આંટો ફેરવવો એટલે શું, એ દરેક આપણે શીખવેલું હતું. તમે અગાઉના વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું ફેરવવાથી 1/3 આંટો ફેરો કહેવાય, 1/6 એટલે કેટલો ફેરવવાથી આંટો ફેરો કહેવાય. અહીંયા આપણને છે કે કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાય. તો આપણે એ આકારો દોરીશું. આમાં હોમવર્કમાં નોટમાં તમારી રીતે તમારે દોરવાના રહેશે અને કેટલાક આકારો એવા દોરવાના કે જેને 1/6 ફેરવવાથી પણ જે તમારું મેઇન ચિત્ર હોય એના જેવું જેવું દેખાય. તો અહીંયા મિત્રો આપણે પાઠ પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમને મેં જે કાંઈ ચિત્રો આપેલા છે 1/3 1/6 ફેરવવાથી આકાર કેવા દેખાય તે દરેક ચિત્ર તમારે દોરવાના રહેશે. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. આભાર.